ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. આપુની હાય કરો, હાય. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આપુ શું બધાને બી ઉડાવે સિવાય હાય કહી દે, હાય કહી દે બધા, હાય કહી દે બધા. હાય. આજે તમને બી કિસીની કહાની મમ્મી તે બીમાર પડાય, મમ્મી તાવ આવે, તમને તાવ આવે જરા હડા વેજી આ નાવા જા તે સો પપ્પા નાવા જા જાહેર નાવા ઉપર. તો ફ્રેન્ડ્સ, વેધર અત્યારે બહાર એટલું લાઈક બહુ ઠંડુ ને બહુ ગરમ નથી, પણ વેધર એવું છે ને તો વરસાદને બધું ભેગું છે, બધા બીમાર પડેલું છે. મારો વારો આવી ગયો છે. રાત્રે તાવને શરદી ને બધું થઈ ગયું છે, પણ ઓલરેડી છોકરાઓને તો ચાલુ જ છે. ચલો, તો તમે બી સાચવજો. અત્યારે બધી જગ્યાએ વેધર એવું છે, ડબલ વેધર છે, તો બધા બીમાર પડે છે અત્યારે. તમે બી સાચવજો. ટેક કેર ઓફ યોર હેલ્થ ફર્સ્ટ. કે ફ્રેન્ડ્સ, ચા પી લઈએ. જય સ્વામિનારાયણ. મમ્મીની હાલત એવી જ છે, એમને થઈ ગયું છે શરદી ને બધું. જો ભાઈ, મમ્મી છે ને બોક્સ ચેન્જ કરી રહ્યા છે ડબ્બોનું. આ બે જણા હેલ્પ કરાવે છે, કોમ વધારે છે ખબર નહીં પડતી. ના શું જો દીદી ટોય ભરાઈ દો. ચલો ચલો, ક્લીન અપ કરો. ચલો હેડો, ચલો જો દીદી જોડે જો લાડુઓ. એ આ તો ખબર છે નહીં હારું. એ લાડવા લાડુઓ નાખી દઉં. ના હોબરે લાડુ ના હોબરે. જાજી આ ટોય પર અમને મૂકો છો. હા હા હા, લઈ જા શિયા, લઈ જા. દર્શિયા છે ડાઈ છે બિચારી, જો હેડી ને આવું ચાલી ગયું. ટોય ક્લીન અપ કરવાના છે ને ચાલી છોકરા. સિયો ટોય ક્લીન અપ કરા બેટા દીદીને. ચાલો બધા ભરી કાઢે. ચલો ભરો. હા તો ભરો બેટા. ચલો તો ભરો. ચલો ગુડ ગર્લ. શું માં સિયા ગુડ ગર્લ છે. મય ભર દો બેટા, મય ભર દો. હા મય ભર દો. ગુડ ગર્લ છોકરો. એ ચાલ દીદીને ક્લીન અપ કરાવો. લાડુ કોને દોડવાનું આવ્યું સાલું. આપણે જીવડો નોખ્યો નહીં ને ગોળમોળ દોડો છે. શું કહેવાનું આનું. અલે જો ભાઈ, આ છોકરાને મારા ખાતર જોર આવે છે, તે એકલો ભાત લઈને બેઠો છે. દાળ ભાત જોર આવ્યું છે ખાતર. ના ભાઈ પીધા દાદી એકલો ભાત ખાવા ને પપ્પા પોપકોર્ન ખાય છે બેઠા બેઠા. હા ચાલો, કોઈ ઘી ખવડાવું નહીં લાડુ. નહીં બેટા, લાડુ ને નહીં જાવ ને બેટા. ઉધરસ થઈ હોય ને ત્યારે બધા એવું કહે છે કે ઘી નહીં આપવાનું. હે એવું હોય છે મમ્મી બધા એવું કહે છે કે ઉધરસ થાય ને તો ઘી નહીં ખાવાય. આ લાડુનું ઉધરસ થઈ ગયા ને અત્યારે. આ રૂમાલ જોડે ઊંઘશે, મોદી પડવાની ફરીથી વાપરી. પહેલાં મને શરદી થતી ને તો તાવ નહોતો આવતો જલ્દી. હવે તો પહેલાં તાવ આવી જાય. ભાગી ગયા બે. એ ચાલો તોફાન ચાલો બેનું તોફાન ચાલો. હા ચાલુ થઈ ગયું. તો ફ્રેન્ડ્સ, આજે કોઈ મોસ્ટલી ઘરે નથી. ચિરાગને બધા ઘરે નથી. તો અત્યારે કોઈને વેધર એવું છે ને બહાર લાઈક ઠંડુ છે, એટલે એમ ગમતું નથી વેધર. સન નથી નીકળ્યો, તો બધાને આજે નાસ્તા જેવું જ ખાવું છે. તો અત્યારે બનાવું છું રેડી પેકેટના ઢોકળા. શું કહેવાય, ફટાફટ રેડી ટુ ઈટ છે, થોડી વારમાં બની જાય. સો યુઝવલી મારે યુઝ કરું છું. સોરી બોલાતું નથી. બીમાર જોલી હું આયરા કિડ્સના ખટ્ટા ઢોકળા યુઝ કરું છું ફ્રેન્ડ્સ. તો ચલો આને બનાવીએ છીએ, તો બતાવીએ તમને કે કેવી રીતે લાઈક હું મારી સ્ટાઇલમાં કેવી રીતે બનાવું છું. આમાં લખેલું છે ઇન્સ્ટન્ટ ઇન 15 મિનિટ, રાઈટ. ઇઝી 3 સ્ટેપ. સો આ મને ઇઝી પડે છે બનાવવામાં.
સો આપણે આને ચલો આજે બનાવીએ. સો ફ્રેન્ડ્સ, આમાં છે ને આ જે ખટ્ટા ઢોકળા આવે છે ને એના કારણે આમાં આપણે આ સુગર છે 1 ચમચી or 1.5 ચમચી જેવી સુગર એડ કરવાની, એટલે બહુ ખાટા ના થાય એટલા માટે. હા, આમાં એડ કરીએ આપણે 2 ચમચી જેટલું ઓઇલ અને દહીં. બસ હવે પલાળી દઈએ. અને હા, હજુ એક વસ્તુ રહી ગઈ. વ્હાઈટ ઢોકળા નહીં બનાવતા, અમે યલો કરીએ છીએ, એટલે આમાં એડ કરી છે સેજ હળદર. ઓકે, મારા ઘરમાં યલો ઢોકળા બધાને ગમે છે એટલે હું યલો બનાવું છું. ઘણા લોકો આની અંદર વઘાર નાખતા હોય છે, આની અંદર વઘાર હું નથી કરતી. સો આપણે રૂમ ટેમ્પરેચરનું પાણી લઈને એને પલાળી દેવાનું. એ અડધો કલાક રવા દેવાના? ના 10 મિનિટ જ, 5 મિનિટ રાખો તો એ ચાલે. અને કોઈને એવું ઇમરજન્સી હોય તો પલાળીને તરત ટુકડા મૂકી દેવા હોય, કંઈ મૂકી દેવા. કારણ કે આ રેડી ટુકડું આથાવાળું જ આવે, રેડી પેકેટ હોય ને, એટલે આપણે આને હાથો લાવવાની જરૂર નહીં હોતી. પણ થોડું 5-10 મિનિટ પલાળી મૂકીએ તો પેલું પાણી જે પીતું હોય એને પી જાય અને તમે ખ્યાલ આવે. બીજું કંઈ કાઢતું છે એટલે પાણી બાકી મરચાં ક્રશ કરી. અને પલળવા મૂકી દઈએ, પછી મરચાં થોડા ક્રશ કરી આની અંદર જ એડ કરી દેવાના. થોડા આમાં એડ કરવાના, થોડા વઘારમાં નાખવાના. જો અત્યારે આને હવે આપણે પલળવા મૂકી દઈએ. મસ્ત પલળી ગયા. સો ફ્રેન્ડ્સ, જો આમાં મેં લીલા મરચાં ક્રશ કરીને એડ કર્યા છે, અને જો આપણે પલાળી દીધું ને સો 10 મિનિટ થઈ ગઈ છે, એટલે જાડું થઈ ગયું છે ને, પાણી પી ગયું છે. હવે આને મસ્ત ઢીલું કરીએ અને પછી મૂકી દઈએ. સો ફ્રેન્ડ્સ, આ મેં કુકર મૂકી દીધું છે. આ મારું ઢોકળાનું કુકર છે. સો એને મેં સ્ટીમ કરવા માટે મૂકી દીધું છે. પાણી ઉકળે એટલે આમાં ઢોકળાની આપણે થાળીઓ મૂકવાની સ્ટાર્ટ કરી દેવાની. ઓકે, અને આ કુકર એવું છે કે આમાં છે ને બધું જ, લાઈક ઇડલી બને, ઢોકળા બને, મુઠિયા બને, તમારે કંઈ બાફવું હોય તો બને, એ બધી પ્લેટ આપેલી છે આમાં જુદી જુદી પ્રકારની. ઓકે, સો ફ્રેન્ડ્સ, જો ઢોકળાનું મસ્ત હવે રેડી થઈ ગયું છે. બસ હું આટલું રાખું છું બિકોઝ એકદમ પતલા પતલા ઢોકળા ઉતારવાના છે, અને આ બંને થાળીમાં ઓઇલ લગાવીને રેડી રાખ્યું છે. સો લેટ્સ ગો. સો ફ્રેન્ડ્સ, જો આપણે આ પાણી મસ્ત ઉકળવા મળ્યું છે, થઈ ગયું છે. હવે આમાં આપણે એડ કરી દઈશું અને પછી થાળી મૂકી દઈશું. સો મને છે ને આટલા પાત્રા બધાને ઘરમાં જોઈએ છે ને, એટલે આવા જ કરું છું. અને હું બંને થાળી મૂકી દઉં છું, એક નથી કરતી. યુઝવલી ઘણા લોકો એક કરતા હોય છે, પણ કંઈ થતું નથી. એટલે આ ફટાફટ આપણને પતી પણ જાય. આવી રીતે તમે ઓર્ડરથી થાળી તો આમાં મૂકી શકો. ઇડલીનું બી આવું જ છે, સેમ. સો ફ્રેન્ડ્સ, જો આ થઈ ગયા છે. આપણે આના નાઇફથી જોઈએ ને, ચોટે નહીં નાઇફમાં, તો થઈ ગયા હોય. ચડી ગયા છે. ચલો હવે કાઢી લઈએ આપણે. ઓકે, તો જો ફ્રેન્ડ્સ, મસ્ત ચડી ગયા છે ને. ચાલો, રેડી થઈ ગયા છે. બધા આવી રીતે રેડી કરી દઈએ. બસ આમાં પતલા પતલા જોઈએ ઘરમાં બધાને, તો મજા આવે. આને જો આપણે વઘાર કરવાનો બાકી છે. સો ફ્રેન્ડ્સ, જો આપણે ઢોકળા મસ્ત ચડીને રેડી થઈ ગયા છે, તો આપણે હવે એનો વઘાર કરી દઈએ. લેટ્સ ગો. સો ફ્રેન્ડ્સ, વઘાર મૂકી દીધો છે. ઢોકળા આપણા રેડી થઈ ગયા છે.
જો મેં તેલ મૂકી દીધું છે આમાં, અને આમાં વરિયાળી અને તલ મિક્સ કરીએ છે મેં. વરિયાળી તલ નાખવાના છે એટલા માટે. સો વરિયાળી અને તલ મિક્સ કરીને રાખીએ. આમાં મરચાં ક્રશ કરેલા છે. ઓકે, ચલો આઈ થિંક આપણું તેલ આવી ગયું છે. તેલ આવી ગયું છે. સો મેં નાખી છે રાઈ. ઘણાને કચલ પચલ નહીં ગમતું, પણ અમને બધાને ગમે છે નાખવાનું. રાઈ ફૂટી જાય એટલે જીરું, તલ અને વરિયાળી. જીરું, તલ અને વરિયાળી. જીરું એડ કરી. હવે એડ કરીશ લીલા મરચાં. લીલા મરચાં. તલ છે ને તેલમાં નાખી છૂટા છે. હા. અંદર ના પેલા તેલમાં નાખ્યા ને એટલે છે કઢી પત્તા, મીઠું લીંબુ, બધું બધું ફૂટ જ નતા એડ કર્યા તો. તલ અને પેલું એડ કરી દીધું છે, જોઈ લો. સો વાવ, મસ્ત સ્મેલ આવી રહી છે આની. જો આમાં બીજા કઈ પત્તા છે એ એડ કરી દઈશું, એનાથી ટેસ્ટ અને સ્મેલ સરસ આવે છે. યસ. એને એડ કરીએ છીએ. મમ્મી એ ક્વિકલી છે તે કાઢી દો એ લીફ એના. હે સો આપણા તલ ચડી ગયા છે આમાં. સો પછી તલ અને વરિયાળીને બધું મસ્ત મસાલો ચડી જાય યસ. એટલે એના ઉપર પેલું લાલ મરચું નથી પકડાયું, એટલે તીખું કરવા માટે નહીં, જસ્ટ ઉપર મરચું લાગે એટલે ટેસ્ટ લાગો. ટેસ્ટ લાગે. મરચું એડ કરું છું. ઓલરેડી આપણે હળદર તો નાખેલી છે. આમાં બીજી એક વસ્તુ એડ કરી શકાય આપણે, કોથમીર, જે નથી અત્યારે આપણે જોડે જે નાખી દીધા છે. જે કરવું મમ્મી જે નાખવું હોય નખાય. ઢોકળા એડ કર્યા છે. યા મમ્મા. ઓકે. સો ફ્રેન્ડ્સ, અમારી ચેનલને જોડી ગમતી હોય એ બધા જ અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. જેને બી સબસ્ક્રાઇબ ના કરી હોય પહેલાં હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ. લાય મમ્મા, મમ્મા બતા. હું જે કરું છું. સો લુક્સ યમી યમી. યા it આને does. છે ને બહુ પેલી રીતે ના હલાવાય, નહીં તો ભાગી જાય. કેરફુલી હલાવવું પડે. સો આમાં કોથમીર એડ કરું એટલે બહુ મજા આવે. મમ્મા એમાં કોથમીર નાખવાની જ ના હોય ઓલવેઝ. નાખવાનું જ હોય, પણ આપણે અવેલેબલ નથી અને હવે બસ બંધ કરી દેવાનું. થઈ ગયા છે. અને ના નાખવી હોય તો ના નખાય. સ્કીપ કરી શકો. ઓકે, સો યુ કેન સી ફ્રેન્ડ્સ, મસ્ત ઢોકળા રેડી થઈ ગયા છે. હવે બધા ઉઠે, આફ્ટરનૂન બધા સૂઈ ગયા છે. ઉઠે એટલે ચા બનાવીએ. ચા પીવી છે આજે બધાને. સો ચા અને ઢોકળા. આજે બધાને નાસ્તા જેવું ખાવું છે, કંઈ ખાવું નથી. સો આપણે યા આને છે ને ગરમ, આ હજુ આ જે ગેસ છે ને ગરમ છે. સો મેં ગેસ બંધ કરી દીધો છે, પણ ગરમ છે એટલે એને થોડું મસ્ત નીચે ક્રિસ્પી થાય ને, અમુક થોડાક બોલે એટલે મેં એને મૂકી રાખ્યું છે એને. યસ યસ. બાકી આપણા ઢોકળા રેડી થઈ ગયા છે. વાર નથી લાગતી રેડી પેક. ઓકે. મજા આવે. ચલો તો ભગવાનને થાળ કરી દઈએ પહેલાં, પછી કરીએ બધા ઉઠે એટલે. યા એ જો ભાઈ હવે બધા ઉઠી ગયા છે. પપ્પા
પપ્પા ઊંઘ કરી આખો દાડો નહીં વેધર બહુ ખરાબ નહીં પપ્પા ઊંઘ આવે એવું છે જબર ઠંડુ ને મમ્મીએ જો મસ્ત ચા બનાવી દીધી છે જો ચા ને ઢોકળા હવે ખાઈએ ચા રેડી થઈ ગઈ છે લીલી ચટણી લો ખાવ અને મસ્ત એવા ટુકડા બની ગયા છે ચલો ખાઈએ હવે ઠંડી લાગે છે ને મમ્મી ઠંડી છે હા તો હેડો બંધ કરી દઉં હીટ કરું ચાલો જીયા તો વઘાર્યા વગરના ખાઈને જાય ખાસા બધા ખાતા તો લાડુબેન ઉઠ્યા નહીં ને સિયાએ ઊંઘતી જશે બધા ઊંઘી જ છે એટલે હીટ ચાલુ જ છે બોલો તો ઠંડી લાગે જો મમ્મી અને પપ્પા બેસી ગયા છે ખાવા માટે ગરમ ગરમ ભૂખ જ નહીં લાગતી નહીં આજે આખા દિવસનું ભૂખ જ નહીં લાગે હવે ચા પીધી તમને કશું ખાધું નહીં અમે ત્યાં જોડે રોટલી ખાધી હતી નહીં તો આ વિધરમાં તો દાળ વડા બધું મજા આવે નહીં પપ્પા હો લડ્ડુ ઉઠો બને ને ખાવ ત્યાં એટલા બધા ખાટા નહીં ના લાગે અંદર શુગર નું ના લાગે જો મારે લાડુ ઉઠ્યો ઉઠે એવો બોલ લઈ આવ્યો એ ઉઠે એવી એક્સરસાઇઝ જેવું કરતી હતી તો હા હા લાડુ હા છોકરો કપડા પહેરાવાનું એ હેત ના બે રમતા હતા વેટના બે રમતા હતા કરતા આઈપેડમાં કાયમ કરતા હોય જીયાને કાલે રજા છે ને જ્યાં લોંગ વીકેન્ડ છે જીયાના લાડુ મમ ખાવું છે બેટા મમ ખાવું જી આમાં પાણી છે બેટા જોતો પાણી તો આગું કરી દે તો ઢોળ દેશે બેબી શું નહીં પચ્યું તે હમણાં તો ખાધા છો દેખાય છે મને હજુ નહીં પચ્યું કે ખો તને તો હવાર ખાય તો પચતું ના હોય તો અત્યારથી શું પચ્યો મને હવાના મમરા ખાધેલા નહીં પચ્યા अच्छा जी आप ब्रेकफास्ट में हारो ब्रेकफास्ट करे नहीं जी શું કાઢું ખારી ખાધે કેવડું પછી રોટલી ગુડ જોબ ઓરિયો ઓરિયો દૂધ પછી ઓરિયો ગુડ જોબ હટતા પડતા ચાલ જ છે ને આજે એવું સારું એવું ખાતું જ રહેવું મજા એની બહુ ટાઈમ પછી બનાવે મસ્ત મસ્ત ઢોકળા થયા છે જબરજસ્ત હવાનું ચાલુ હવાર તો હવા બનાવતી હતી एक्सरसाइज करनी બસ આ ભાખરી બનાવું છું હવે ઢોકરા પતે આવો ભાખરીનો વારો ઢોકળા પતી ગયા નો ભાખરી ભાખરીનો વારો આવે છે હવે છોકરા માટે ખીચડી છોકરાની ખીચડી હા આ ભાખરી ચાલુ રાખવા નહીં કક ન કહું તો ચાલુ જ રહેવાનું અંબિકા હોલ વચ્ચ ચંદુ દાદાના રાજમય રહેતી હતી ને અત્યારે અમારા રાજમય રહે છે અંબિકા લોજ લાડુ તો જો બેહી ગયા છે દાદા કોરામાં વાહ મોટું પટલું જુઓ જો કરે છે જો ને હલતો જ નહીં હજી આ જો નાટક મારું હે છોટી બાવા એક છોટી બાવા જો હલસ હા બેટા હા ત્યાં મોટું પટલું જ છે ને આપણા ઘરમાં બે આવા ઘરમાં સદ ને મોટું પટલું હા મોટું પટલું જ છે યા ફ્રેન્ડ્સ જો મમ્મી આજે તમને કંઈક કહેશો ઓકે સાંભળો મમ્મી કંઈક કહેવા માંગે છે તમને લોકોને શું કહો છો હા હું એમ કહું છું હંમેશા રસોઈ બનાવતા જઈએ ભજન ગાતા જઈએ ભગવાનનું નામ દેતા જઈએ તો એ રસોઈ આપણી શુદ્ધ થઈ કહેવાય હા 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 અત્યારે તો બધા અમે બધા તો અમાર જેવા બધા તો લાઈક સિરિયલ જોતા રસોઈ કરે ગીતો સાંભળતા રસોઈ કરે અહીંયા ફોન મૂકી દે એક બાજુ સિરિયલો જોતા એક બાજુ રસોઈ કરો તો પછી એવા ગુણે કેવા આવે છોકરો એવા જ આવે એવું અને એવા ઓળકાર અન્ય ઓળકાર હા એટલે જે છોકરાને કહીએ શીખો છે ને જીયા બેન છોકરાને કહીએ છે કે ભાઈ ટીવી જોતો મોબાઈલ જોતો કોઈ દિવસ ખાવું નહીં
હંમેશા જમતી વખતે તો ભગવાનનું નામ દેતા દેતા જમો. મહારાજ જમો, સ્વામી જમો, રીતે પછી 2 હાથ જોડી અન્ન દેવતા નામ પગે લાગવું અને પછી જ જમવાનું હોય. પણ આ તો બધું ભૂલી જ જવાય. કેમ કે કેમ તેનો વિષય એવો છે તો ભક્તિ કરતા કરતા આપણે ખાઈએ ને તો ભગવાનને યાદ કરીને ખાઈએ ને તો ભગવાન આપણી જોડે પ્રત્યક્ષ જમવા આવે એવું. ભગવાન કહેશે તો મારો ભક્ત બોલાવે છે મને તો હું જઉં એમના જોડે જમવા. એક દાદા દાદી હતા એના મારા જેવા. હા જી સાંભળજે. એક દાદા ને દાદી હતા. અહીં ઊભી રહે. અહીં દાદા દાદી હતા મારા જેવા હતા. તે એક વખત એમનો સમય વંજો કે એમને બહાર જવાનું થયું. એ દાદી ખરા ને એમની મમ્મી સિરિયસ હશે એટલે જવાનું હશે એમના પિયરમાં. તો હવે રોજે ભગવાનને જમતા હતા. રોજે ભગવાનને જમાડીને પછી પોતે જમો. બરોબર. તેમાં પછી તારા જેવું છોકરો હતો ને એને કહી ગયા હતા કે ભગવાનના 2 ટાઈમ તમે જમાડજો અને થાળ કરજો અને પછી જ તું ખાજે. બરોબર. પછી એના મમ્મી પપ્પા તો જતા રહ્યા. બરોબર. પછી છોકરાએ રસોઈ બનાવી, થાળ કરવા ગયો તો એમને એવું કીધું તું કે મહારાજને જમાડીને જમજે. તો એ વખતે કેવું કર્યું, ભગવાનનું મંદિર હતું એને ભગવાનનો થાળ મૂક્યો તો ભગવાન જમવા આવ્યા નહીં. ભગવાન તો હવે મૂર્તિમાં હોય તો થોડી હોય. પેલું જો છોકરું તારા જેવું હોય તને કઈ ગયો ભગવાન ખાય તો જ ખાવાનું. બરોબર. તો એટલે એ છોકરાને એવું કે ભગવાને ખાધું નહીં. યા મારા મમ્મી પપ્પા કઈ ગયા છે ભગવાન ખાય પછી જ તારે ખાવાનું. હા ખબર જ છે મૂર્તિ આપચુકલું ભગવાન ના હોય. હા એટલે એ છોકરાને એવું જ હતું કઈ હાચુકલું તો જમવા આવવાની જ નહીં મૂર્તિ. પછી એ છોકરો તો ભગવાન જમો જમો, ભગવાન હતા જમો જમો ક્યાં કરો, પણ એ ભગવાન કઈ થોડી મૂર્તિમાંથી જમવા આવે. પછી એ તો એને તો શું કર્યું, લાકડી લીધી અને ભગવાન તો ધેડ મારવા માંડ્યો છોકરો. રિયલ કહાની છે. ધેડ મારવા માંડ્યો. હા. પછી તો ભગવાનને એને એમ થયું કે ખરેખર આ છોકરો મને જમાડવા જ માંગે છે. ભલે એની બુદ્ધિ નાજુક છે પણ એને કેટલું એવું કે મારા મમ્મી પપ્પા કહ્યું છે જમીન પછી જ જમવાનું. તો ભગવાન હવે જમવું તો પડશે જ કે. એટલે હવે પછી ભગવાન કહેશે મારા જમવા તો જવું જ પડશે. એટલે ભગવાન મૂર્તિની અંદરથી પ્રત્યક્ષ સાક્ષાત થઈને એ છોકરાને ત્યાં જે જમવાનો થાળ હતો ને એ જમવા આવ્યા અને ભગવાન ખાધું. એટલે પછી ભગવાને એવું કીધું કે હા મેં જમી લીધું, હવે તું જમજે. પછી ઓકે બરોબર. પહેલાના જમાનામાં તો ફોન બોન તો હતા નહીં. પછી એના મમ્મી પપ્પા આયા ઘરે. પછી કે ભગવાનનો થાળ કરતો તો, ભગવાનને જમાડતો તો એવું પૂછે ને તાર મમ્મી એમ પછી એવું ના કહું ભગવાનને જમાડો છો એટલે કે હા કે મારો એટલે કે ભગવાનને તો જમતા નતા ને તો મેં લાકડીએ મારે. ભગવાન તો જમી ગયા બધું. પછી એના મમ્મી પપ્પા કે ધન છે તને આખી જિંદગી અમે જમાડ્યા તો એ અમારો એવો ભાવ નતો અને તારામાં કેવો ભાવ છે તે ભગવાન અહીં સાક્ષાત જમી ગયા. ધન છે તને કે એટલે બહુ સારું એમ. ધન્ય એટલે બહુ જ સારું. એટલે હંમેશા આજ પછી એવો નિયમ લો કે એ ભગવાન જમવા નતા હતા. એ પછી તમે એવો કઈક એવો નિયમ લો કે ભગવાનને જમાડ્યા વગર તો ભગવાન તો એવું અત્યારે કોઈ એટલે ભગવાનને જમાડ્યા વગર જમાય નહીં. ભગવાનને જમાડ્યા વગર દાદી નહીં કહેતી કોઈ બી ફ્રૂટ લાવો તો ભગવાનને ભગવાનને ધરાયું દાદી કહેશે ને આપણે ભગવાનના રોજ રસોઈ કરીએ છીએ હા રાઈટ. તો ભગવાનનો થાળ નહીં કરતા દરરોજ. હા તો થાળ કર્યા આગળ આપણે જમીએ છીએ કોઈ દિવસ. એ આપણી રસોઈ શુદ્ધ થઈ ગઈ કહેવાય. એટલે તું પેલું આઈપેડ લઈને ગયા છો તો હું નહીં કહેતી કે આઈપેડ લઈને કદી જોતા ખાવાનું નહીં.
જેવું આઈપેડમાં આવો એવું તમારા માઇન્ડમાં આવો એટલે તમે ખાધું ના આવું ખાધું આવું કે છે હા, ખબર પડી ખબર ત્યાર પડી. પછી કઈ કેવો નિયમ લો હમ. મને પ્રોમિસ આપ હા, હું promise iPad આપો. જોતે જોતે ખાઈશ નહીં તારામાં તાકાત હોય તો જ પ્રોમિસ આપ પિંકી પ્રોમિસ આપ પિંકી પ્રોમિસ બસ ગર્લ હા ગુડ thank ગર્લ you. જીયા Good પ્રોમિસ girl. આપી ગુડ ગર્લ જો તું બોલવું પડે તું જીયા. જોતા જોતા ખાઈશ નહીં ના તો પાછળ આ તારી સિયાનિયા બે એવું કરશે તું કરીશ તો એવું સિયાનિયા બી કરશે તું જેવું કરીશ એવું તારી બે નાની સિસ્ટરો કરશે જો અને રસોઈ બનાવે ને જે રસોઈ બનાવતા બનાવતા બી ભજન ગાતું જવાનું હા તો રસોઈ બી શુદ્ધ બનાવો તો દાદી જીયા બનાવવાની ચપલીએ જો દાદી જો હસ જીયા જા સાઈડ નહીં. પપ્પા જો પપ્પા જો દાદા જો આયો. શું જોવા આવ્યો દાદી શું ગાય છે બેટા દાદી ખુશ થઈ ગઈ લા લાડુ સોપી એને વણવું છે ઓતરને દર ઓ જે લેવાય એ જેજી લેવાય તો ઓ એ તમને ખબર પડી ગઈ આને જજેનું જેજે જો લાડુ કેવી ખબર પડી ગઈ કે દાદી જેજે ની જ વાતો કરે છે નહીં બેટા હા. હા તો આ ગુડ ગર્લ કહેવાય ઓ શું થયું દાદી હમ. દરેક બીજું કોઈ કરવાનું મમ્મી હા? ભાખરી સિવાય કોઈ કરવું છે ના કશું નહીં જો શાક તો છે જ. હાવ હવે લાડુ ખવડાવીએ થોડી વાર દીવાબત્તી કરીને ખવડાવીએ હજુ વાર છે લાવ હું કરી દઉં છેલ્લી એક જ છે એક જ છે ને હા તો નહીં તો હું કરી દઉં હવે હેડો જીયા જાઓ લાડુ જોડે રમો બેટા હેડો ચલો તો ફ્રેન્ડ્સ આરતી કરવા જઈએ પછી ભાખરી થઈ જાય પછી ભાખરી થઈ જાય એટલે આરતી યા ચલ અક્ષર પુરુષોત્તમ જય અક્ષર પુરુષોત્તમ જય દર્શન સર્વોત્તમ જય સ્વામી નારાયણ મુક્તયાનંત સુપૂજિત સુંદર સાકારમ જય સુંદર સાકારમ સર્વોપરી કરુણાકર સર્વોપરી કરુણાકર માનવતનું ધારણ જય સ્વામી ચાંદના મને જય શંકર જય ચાંદના જય ચાંદના પતી જાય નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ ચલો બધા ફ્રેન્ડ્સ ને જય સ્વામિનારાયણ નાનું નાનું જય ચામી સ્વામી બોલો સ્વામી ચામી નારાયણ કઈડાવ મમ્મીને કઈડાવ જય મસ્તી મસ્તી આખો દિવસ